નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે દાખલા અને થિયરીનો અભ્યાસ કરી ચૂકેલા છીએ. આજે એ જ થોડા એક્ઝામ્પલનું થોડું રિવિઝન કરાવું છું. જે થિયરી આપણે ઓલરેડી ભણી ચૂકેલા છે કે રિવિઝન કરાવવાથી કે જે વિદ્યાર્થીઓ કોન્સ્ટન્ટ રેડી કરે છે, ભણે છે, એટલે શું જેથી એમને સારી રીતે યાદ રહી જાય. ઓકે, ચલો સૌ પ્રથમ વાત કરીએ છીએ આ ચેપ્ટરની અંદર લોરેન્સ બળની ચર્ચા કરીએ છીએ. લોરેન્સ બળ એટલે શું કે જ્યારે કોઈ વિદ્યુત ભાર ક્યુ છે એના પર બે પ્રકારે બળ લાગે છે. એક વિદ્યુતીય બળ લાગે છે અને એક ચુંબકીય બળ લાગે છે. કેટલા બળ લાગે છે કે સાહેબ? બે બળ લાગે છે. એક છે વિદ્યુતીય બળ અને એક ચુંબકીય બળ. ઓકે, જ્યારે વિદ્યુતીય બળની વાત કરીએ છીએ તો કોઈ ક્યુ જેટલા વિદ્યુત ભાર પર જ્યારે ચુંબકીય બળ લાગે છે તો આ ચુંબકીય બળ કેટલું કે સાહેબ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી જેટલું હોય છે. હવે વાત કરીએ છીએ એના ઉપર વિદ્યુતીય બળની, એટલે કે ઇલેક્ટ્રિકલ ફોર્સ કેટલું હશે કે સાહેબ ક્યુ ઇન્ટુ સદિશ ઈ જેટલું હોય છે. મારે બંનેનો સમન્વય કરું છું. જ્યારે બંનેનો સમન્વય કરીએ છીએ, જ્યારે જે પરિણામી બળ મળે છે એ પરિણામી બળને તમે લોરેન્સ ફોર્સ કહો છો, લોરેન્સ બળ કહો છો. FM પ્લસ એફ ઈ કન્સિડર કરો છો. બંનેમાંથી આ ક્યુને કોમન નીકળશે તો પરિણામે ક્યુ ઇન્ટુ સદિશ ઈ પ્લસ વી ક્રોસ બી મળશે. આ તમારો લોરેન્સ બળનું સૂત્ર આવ્યું. ચલો એના પછી બીજી વાત કરીએ છીએ. આ પ્રથમ લોરેન્સ બળની થિયરીની વાત કરી. એના પછી બીજી થિયરીની વાત કરીએ છીએ કે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહધારિત તાર હોય, આ તારની લંબાઈ L હોય અને એના પર કેટલું બળ લાગશે, વિદ્યુત પ્રવાહધારિત તાર પર લાગતું બળ એ કેટલું કે સાહેબ IL ક્રોસ બી જેટલું હોય છે. એનું મૂલ્ય જોવું હોય તો મોડ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ BIL સાઇન થીટા. આ રિવિઝન કોન્સ્ટન્ટ શા માટે કરાવું છું કે જેથી તમને યાદ રહે જલ્દી. અને આ ચેપ્ટરની અંદર જેટલા પણ એક્ઝામ્પલ છે એ દરેક એક્ઝામ્પલ આ સીધા સૂત્ર મૂકી અને તમારે આન્સર લાવવાના છે. ઓલરેડી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી ચૂકેલા છીએ એટલે તમને વધુ ખ્યાલ આવશે. એના પછીની વાત કરીએ છીએ કે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહધારિત તારને વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, તે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. ઓકે, આ એક ચુંબકીય ક્ષેત્ર છે. ધારો કે ચુંબકીય ક્ષેત્ર જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે તમે વિદ્યુત પ્રવાહના કારણે તમને મેળવી શકો છો. હવે કોઈ જ ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અંદરની બાજુ છે. આના પર હું એક વિદ્યુત ભાર દાખલ કરું છું. આ વિદ્યુત ભાર દાખલ કરતાં એ વર્તુળાકાર માર્ગે શું કરે છે? ભ્રમણ કરે છે. વર્તુળાકાર માર્ગની આ એના પર ત્રિજ્યા થશે. એના પર આ બિંદુએ દોરેલો સ્પર્શક એ તેના વેગની દિશા દર્શાવે છે. એના પર મુખ્યત્વે બે પ્રકારના બળ લાગે છે. એક છે કેન્દ્રગામી બળ, કે જ્યારે કોઈ પદાર્થ હોય, ચાહે કોઈ કણ હોય કે ગમે તે પદાર્થ હોય, એ પદાર્થ જ્યારે વર્તુળાકાર માર્ગે કે કોઈ બી પદાર્થ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હંમેશા એના પર કેન્દ્રગામી બળ લાગે છે. અને આ બળને સમતોલતું એક બીજું બળ કમ્પલસરી હાજર હશે અને એ અહીંયા હોય છે ચુંબકીય બળ. ઓકે, કેન્દ્રગામી બળ તમને બધાને ખ્યાલ છે, mv²/r જેટલું હોય છે. ઓકે, સામે સમતોલતું બળ એટલે કે વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ કયું? QVB સાઇન થીટા. QVB સાઇન થીટા. ઓકે, થીટા ઇઝ ઇક્વલ ટુ 90. અહીંયા લંબ સ્વરૂપે ગતિ કરે છે, એના કારણે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 કન્સિડર કરીએ છીએ. તો બંને બાદથી VV કેન્સલ થશે. અહીંયા R બરાબર તમને બેઝિક સૂત્ર મળશે mv/QB અથવા તો P/QB. તમે વેગમાન જેમ જેમ ત્રિજ્યા કન્સિડર કરો છો તેમ તેમ એનું વેગમાન પણ ધીરે ધીરે શું થાય છે? વધતું જાય છે. એના પરથી આપણે એની રેખીય વેગ તથા કોણીય વેગ તથા આવૃત્તિ તથા આવર્તકાળ વગેરે આપણે શોધી શકીએ છીએ. અહીંયા સ્મોલ r કન્સિડર કરીએ છીએ. અહીંયા સ્મોલ r લખેલા છે એના કારણે. ઓકે, રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર તમને યાદ છે હોવું જોઈએ. V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા. R બરાબર શું થશે? V/ω. ઓકે, ચલો એ જ કિંમત હું અહીંયા પુટ કરું છું. V/ω થશે. V/ω ઇઝ ઇક્વલ ટુ mv/QB થશે. હું આખાને વ્યસ્ત કરું છું તો ω/V બરાબર શું થશે? QB/mv. બંને બાદથી V કટ થાય છે. ઓકે, ઓમેગા બરાબર થાય છે 2πf અથવા તો 2π/T. મારે f શોધવા હોય તો આ સૂત્ર લખું, મારે T શોધવા હોય તો આ સૂત્ર લખું. ઓકે, આની જગ્યાએ 2πf લખીએ છીએ તો થશે QB/m. fને સૂત્રનું કરતા બને તો f બરાબર શું થશે? QB/2πm થશે. આ તમારા f મળ્યા, બરાબર છે. T શોધવા હોય તો એક્ઝેક્ટ એના વ્યસ્ત કરતો તો T બરાબર શું થશે? 2πm/QB. ચલો એના પછીની
થિયરીની ચર્ચા કરતા હતા કે સાહેબ સ્પેક્ટ્રોમીટર, સ્પેક્ટ્રોગ્રાફ, સ્પેક્ટ્રોમીટરનો સિદ્ધાંત કે સાહેબ રેખીય વેગ, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રો વચ્ચે સંબંધ શોધો, સૂત્ર V = E/B. કોઈ બી પદાર્થનો વિદ્યુત દળ શોધવું હોય, એનો વિદ્યુત ભાર શોધવો હોય તો સ્પેક્ટ્રોમીટર, સ્પેક્ટ્રોગ્રાફની મદદથી તમે શોધી શકો છો. એના પછી આપણે ચર્ચા કરી હતી બાયો-સાવર્ટના નિયમની. બાયો-સાવર્ટના નિયમમાં શું હતું કે એક વિદ્યુત પ્રવાહધારિત તાર હતો, એ તારથી બાયો-સાવર્ટના નિયમની અંદર કે એક વિદ્યુત પ્રવાહધારિત તાર, ધારો કે એક વિદ્યુત પ્રવાહધારિત તાર છે, આ તારથી અમુક અંતરે મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ ચુંબકીય ક્ષેત્ર એટલે કે dB = બેઝિક સૂત્ર μ0/4π એઝ ઇટ ઇઝ આઈડિયલ ક્રોસ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેપ કરો તો નીચે સ્ક્વેર કરવા, જો સદિશ કરો, ચલો હું અહીંયા તમને સારી રીતે સમજાવીએ છીએ, × r². ચલો આનું કેપ એટલે શું થશે કે સાહેબ સદિશ ભાગ્યા માન, એટલે સદિશ ભાગ્યા એનું માન થશે. ચલો μ0/4π આઈડિયલ ક્રોસ નીકાળીએ છીએ તો સાર sin θ ભાગ્યા r³ થશે. એક r કેન્સલ કરો છો તો એનું મૂલ્ય સ્વરૂપ તમને મળશે dB માનાંકની અંદર μ0/4π આઈડિયલ sin θ ભાગ્યા r². ઓકે, અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કોના પર આધારિત છે? ઓકે, dB એ એક તો વિદ્યુત પ્રવાહધારિત ખંડ આઈડિયલ પર આધારિત છે. ઓકે, ચલો એના પછી આ dB કોના પર આધારિત હશે કે એના ખૂણા એટલે કે sin θ પર આધારિત હશે. એના પછી dB એ કોના પર આધારિત છે કે સાહેબ એના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધારિત છે. આમ અલગ અલગ રીતે તમે આ ચેપ્ટરની અંદર તમે અલગ અલગ સૂત્રો ભણી ચૂકેલા છે. આજે આ જ બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરવાનો છે કે આ થિયરીની અંદર એક વર્તુળાકાર રિંગ લેવાની છે. આ વર્તુળાકાર રિંગના કેન્દ્ર પાસે અને અમુક અંતરે તમારે શોધવાનું છે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે કે બાયો-સાવર્ટના નિયમની મદદથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે એક નવી થિયરી છે, વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. અહીંયા તમને આકૃતિ દ્વારા તમને વધારે ખ્યાલ આવશે. સૌપ્રથમ આકૃતિ દોરીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો એક વર્તુળાકાર વિદ્યુત પ્રવાહધારિત રિંગ છે. આ વર્તુળાકાર વિદ્યુત પ્રવાહધારિત રિંગ છે. આ રિંગનું કેન્દ્ર છે. આ તમારો x અક્ષ થશે. મારે અહીંયા P બિંદુ આગળ મારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. ચલો આ P બિંદુ આગળ. હવે કેવું થાય છે કે આ વર્તુળાકારમાંથી સતત ને સતત વિદ્યુત પ્રવાહ I જેટલો પસાર થાય છે. I જેટલો શું પસાર થાય છે? વિદ્યુત પ્રવાહ. તો અહીંયા એક નાના બે ખંડ લઉં છું. એક આ નાનો વિદ્યુત પ્રવાહધારિત ખંડ એટલે કે આઈડિયલ થાય છે. એક આ નાનો વિદ્યુત પ્રવાહધારિત ખંડ એટલે કે આ આઈડિયલ થશે. ચલો આટલું ક્લિયર છે. આની જે ત્રિજ્યા છે, આની ત્રિજ્યા કેપિટલ R જેટલી એની ત્રિજ્યા છે. હવે આ P બિંદુ આગળ આ નાના બે ખંડો શું ઉત્પન્ન કરશે સાહેબ? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. ચલો આ થોડું આમ થાય છે. ઓકે, ચલો ફરીથી એને ડ્રો કરીએ છીએ. એક અહીંયા P બિંદુ લઈએ છીએ. ચાલો ચાલો અહીંયા P બિંદુ છે. આ P બિંદુ આગળ આ નાના ખંડોના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ કેવું હશે? એકદમ સૂક્ષ્મ જ હશે. ઓકે, ચાલો આ રીતે. હવે શાંતિથી ધ્યાન આપીશું. આ તમારો x અક્ષ થાય છે. અહીંયા મુખ્યત્વે તમને બે ઘટકો મળે છે. અહીંયા કેન્દ્ર O થી
પી સુધીનું અંતર કેટલું છે કે સાહેબ એક્સ જેટલું છે. હવે શાંતિસર અહીંયા સમજીએ છીએ. એક વર્તુળાકાર આ રિંગ છે. આ વર્તુળાકાર રિંગમાંથી હું સતત પ્રવાહ પસાર કરું છું. હવે મારે પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, બરાબર છે. તો હું સૌથી પહેલાં શું કરીશ, એક નાનો ખંડ લઈશ, એટલે કે આઈડિયલ, બરાબર છે. આ કેટલો ખંડ લઈશ, આઈડિયલ લઈશું. હવે સિમ્પલ આપણે કન્સિડર કરીએ છીએ કે તમે અહીંયા કોસ થીટા અને સાઇન થીટા બંનેની ચર્ચા કરીએ છીએ. અહીંયા નાના ખંડ એટલે કે એ નાના ખંડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડીબી કોસ થીટા, અથવા તો ચલો આ થીટા કન્સિડર કરીએ છીએ ડીબી કોસ થીટા. જ્યારે એના લંબ ઘટક ડીબી સાઇન થીટા કન્સિડર કરીએ છીએ ડીબી સાઇન થીટા. અહીંયા એક વસ્તુ તમને જોવા મળે છે કે ડીબી સાઇન થીટા, ઓકે અહીંયા પી બિંદુ લખીએ છીએ. આ ડીબી સાઇન થીટા છે એ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. એના કારણે પરિણામે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર આ બંને શું થાય છે, એકબીજાને વિરુદ્ધ દિશામાં હોવાના કારણે એ બંને એકબીજાની અસરને શું કરે છે, નાબૂદ કરે છે. માત્ર તમને ચુંબકીય ક્ષેત્ર મળશે એ માત્ર ને માત્ર કઈ દિશામાં મળશે કે સાહેબ મને આ દિશાની અંદર મળશે. અને અહીંયા બનતો કોણ તમને કેટલો, ધારો કે આપણે અહીંયા બનતો કોણ કેટલો કન્સિડર કરીએ છીએ, 90 એંગલ કન્સિડર કરીએ છીએ. આટલું એક્સ છે, આટલું આર છે. ઓકે, અહીંયા તમને સાદી રીતે અલગથી તમને દર્શાવીએ છીએ કે જેથી તમને વધારે ખ્યાલ આવે. ચાલો, આટલું અંતર કેટલું છે, એક્સ છે. આટલું અંતર કેટલું છે, આર છે. ચલો, આ તમારો થીટા છે. ઓકે, તો આ પાયથાગોરસનો નિયમ એપ્લાય કરી શકીએ. બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગના સરવાળા પ્રમાણે હશે. તો પરિણામે આર સ્ક્વેર બરાબર તમને શું મળશે, કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર થશે. ચલો, આટલું ક્લિયર. તમામ વિદ્યાર્થીઓને આટલું કમ્પલસરી ક્લિયર હોવું જોઈએ. એક વિદ્યુત પ્રવાહ આધારિત ખંડ લીધો, આમાંથી એક નાના પી બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, બે ઘટકો મળે સાઇન થીટા, કોસ થીટા દિશા સમાન છે. એના કારણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર તમને માત્ર ને માત્ર એ એક્સ અક્ષમાં મળશે. તમારા બે ઘટકો વાય દિશા એકબીજાને કેવા કરશે, નાબૂદ કરશે. પરિણામે અહીંયા આર સ્ક્વેર બરાબર શું થશે, આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. બટ મારે આર લખવા હોય તો મારે શું કરી દેવા, અહીંયા વર્ગમૂળ લેવા પડે. તો પરિણામે આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર અને એની જેટલી ઘાત થશે 1/2 થશે. ચલો, આટલું ક્લિયર. હવે સૌ પ્રથમ આપણે બાયો સાવરનો નિયમ એપ્લાય કરીએ છીએ. ચલો, સૌ પ્રથમ બાયો સાવરના નિયમ મુજબ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ખૂબ કન્સિડર કરો, કેમ કે આ થોડી એવી ટ્વિસ્ટેડ થિયરી છે. બાયો સાવરનો નિયમ શું હતો, હું ડાયરેક્ટ મૂલ્ય સ્વરૂપ લખું છું. ડીબી બરાબર μ0/4π આઈડીએલ સાઇન થીટા ભાગ્યા આર સ્ક્વેર થશે. હવે અહીંયા ખંડ અને બંને વચ્ચે બનતો કોણ થીટા બરાબર આપણે 90 કન્સિડર કરીએ છીએ. ચલો, થીટા બરાબર 90 કન્સિડર કરીએ છીએ. તો પરિણામે તમને સમીકરણમાં શું વધશે કે સાહેબ μ0/4π આઈડીએલ સાઇન 90 ભાગ્યા આર સ્ક્વેર થશે. ચલો, આટલું ક્લિયર. દરેકે દરેક તમને બધાને ખ્યાલ હશે સાઇન 90 = શું થશે, 1 થશે. ચલો, આ તમને નાનું ચુંબકીય ક્ષેત્ર ડીબી મળે છે. ઓકે, ચલો અહીંયા પરિણામી સૂત્ર શું મળશે, ડીબી બરાબર μ0/4π આઈડીએલ ભાગ્યા આર સ્ક્વેર થશે. અને સમી નંબર 1 આપો. હવે તમારું પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં મળે છે કે સાહેબ પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં મળે છે કે મને એક્સ દિશામાં મળે છે. એક્સ ઘટક એટલે કે ડીબી એક્સ બરાબર શું થશે કે સાહેબ ડીબી કોસ થીટા થાય કે હા સાહેબ ડીબી કોસ થીટા થશે. હવે એક વસ્તુ યાદ રાખવી કે કોસ થીટા એટલે બેઝિકલી તમને શું થશે કે સાહેબ કોસ થીટા એટલે કે પાસેની બાજુ ભાગ્યા કણ. ઓકે, ચલો, આ થીટા છે, પાસેની બાજુ શું થશે કે સાહેબ એઝ ઇટ ઇઝ આર થશે. ચલો, આ આર ભાગ્યા કણ બરાબર એટલે કે સ્મોલ આર થશે. આ વસ્તુ ખાસ યાદ રાખવી, ભાગ્યા સ્મોલ આર બરાબર છે. તમે બીજી રીતે લખવું હોય તો આર ભાગ્યા સ્મોલ આર બરાબર ઓનલી આર બરાબર શું થશે કે સાહેબ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર અને એની કેટલી ઘાત છે 1/2. હવે બધાની કિંમતો આ સમી નંબર 1ની કિંમત એ અહીંયા મૂકું છું કોસ થીટાની
આ બી કિંમત હું અહીંયા મૂકું છું, તો પરિણામે તમને કેટલું મળશે ધ્યાન આપશો. dbx ઇઝ ઇક્વલ ટુ, ચલો ડીબીની કિંમત કેટલી છે μ0/4π, ચલો ઇન્ટુ કોસ થીટા. કોસ થીટા તમને કેટલા મળે કે સાહેબ 4π આઈડીએલ અપોન r² ઇન્ટુ આની કિંમત લખીએ છીએ r/r² પ્લસ x²/1/2. તો અહીંયા કેપિટલ આરની જગ્યાએ સ્મોલ આર પણ કન્સિડર કરો છો, સ્મોલ આરની જગ્યાએ કેપિટલ આર કન્સિડર કરો છો, એ કન્સિડર કરો છો. આમ અલગ અલગ રીતે તમે સાબિત કરી શકો છો. ઓકે, ચલો હવે ધ્યાન આપશું. ચલો dbx ઇઝ ઇક્વલ ટુ μ0/4π. ચલો આઈડીએલને એના એ જ રાખીએ છીએ r². r² એટલે શું થશે? r² એટલે શું થશે? r² પ્લસ x². ચલો અહીંયા ધ્યાન આપશું r² પ્લસ x², અને એની કેટલી ઘાત થશે? 1 ઘાત થશે. ચલો હવે r અને આની કેટલી ઘાત થશે? r² પ્લસ x², અને આની કેટલી ઘાત થશે? 1/2 થશે. ચલો આટલું ક્લિયર છે. હવે અહીંયા તમે ઓલરેડી જોઈ શકો છો 1 અને 1/2 બંનેના છેદ સમાન હોય તો ઘાતાંકોનો શું થાય છે? સરવાળો થાય છે. તો એઝ ઇટ ઇઝ હું અહીંયાથી એક્ઝામ, ચલો હવે ક્યાં લખીશું? ચલો બધાને આટલા સુધી ખ્યાલ આવી જવો જોઈએ, બરાબર છે. હું આ આકૃતિ થોડી રફ કરું છું. ચાલો, આ થિયરી ખૂબ મોટી છે વિદ્યાર્થી મિત્રો, શાંતિસર ધ્યાન આપશો. અહીંયા પાર્ટ 1 કન્સિડર કરીએ છીએ, આ પાર્ટ 2 કન્સિડર કરીએ છીએ કે જેથી તમને કોઈ કન્ફ્યુઝન ના થઈ શકે. ચલો હવે એઝ ઇટ ઇઝ બંનેનો આપણે શું કરીએ છીએ? સરવાળો કરીએ છીએ. તો dbx અથવા તો તમે ચુંબકીય ક્ષેત્ર db લખી શકો છો. db ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે છે કે અહીંયા બંનેના છેદ સમાન છે તો ઘાતાંકોનો શું કરો છો? તમે સરવાળો કરો છો. તો μ0/4π ઇન્ટુ શું મળશે તમને? લાલા આઈડીએલ. ઓકે, બંનેના છેદનો તમે લાલા શું કરો છો? સરવાળો કરો છો. અહીંયા બંનેના સમાન હોય તો ઘાતાંકોનો શું થશે કે સાહેબ? ઘાતાંકોનો સરવાળો થાય છે. ઓકે, ચાલો r² પ્લસ x², અને અહીંયા તમને સાઈડમાં 1 પ્લસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 3/2. જો કે મારે આ ના લખવું પડે, પણ આપણે અહીંયા સારી રીતે સમજાવવા માટે આપણે અહીંયા લખીએ છીએ, બરાબર છે ને. અહીંયા ઉપર શું વધશે કે સાહેબ ઇન્ટુ r. હવે શું કરો છો કે આ તો નાનું ખંડનું શું મળે છે? ચુંબકીય ક્ષેત્ર મળે છે. મારે તો સમગ્ર રિંગનું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો અહીંયા તમને સાઈડમાં લઈએ કે આ રીતે સમગ્ર આખી રિંગ હોય તો રિંગના એની ત્રિજ્યા આપણે r કન્સિડર કરીએ છીએ. તો સ્પ્રિંગના આઈડીએલ આ નાના સમગ્ર નાના ખંડોનું મારે શું કરવું પડે કે સાહેબ? સંકલન કરવું પડે, બરાબર છે. હવે આ તો જે ડીબી મળ્યું ને એ માત્ર ને માત્ર એક નાના ખંડ માટેનું ચુંબકીય ક્ષેત્ર મળ્યું, પણ મારે તો સમગ્ર રિંગનું શોધવું હોય તો સમગ્ર રિંગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, સમગ્ર રિંગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે સંકલન કરતા તમને પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી બરાબર તમે આખી રિંગ કેવી છે? ક્લોઝ રિંગ છે, એટલે કે બંધ રિંગ હોવાના કારણે આપણે ક્લોઝ ઇન્ટિગ્રેશન કરીએ છીએ. ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ડીબી થશે. ઓકે, ચલો સંકલન પણ એ કેવું? બંધ સંકલન. ડીબીની જગ્યાએ આખી કિંમત અહીંયા લખીએ છીએ μ0/4π અચળ છે અને બહાર નીકાળો તો μ0/4π અંદર શું વધે છે? આઈડીએલ r ભાગ્યા r² પ્લસ x²/3/2 થાય છે. ઓકે, તમામને બધાને બહાર રાખો, માત્ર ને માત્ર નાના ખંડ ડીએલને, બીજી બધી રાશિ કેવી છે? અચળ રાશિ છે. એના કારણે બધાને બહાર રાખો અને ચલ રાશિને એટલે કે નાના ખંડ આ ડીએલ છે તમામનો સરવાળો કરવાનો છે. એના કારણે એને અંદર રાખીએ છીએ એટલે કે μ0/4π ઉપર વધશે IR, નીચે વધશે r² પ્લસ x²/3/2. ઓકે, ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ dl. હવે આખા રિંગનું મારે કુલ અંતર શોધવું હોય તો આખું એક પૂર્ણ ચક્ર કાપું તો એના પરિઘ જેટલું અંતર થાય.
તો અહીંયા આપણે સાઈડમાં લખી દઈએ કે ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ડીએલ ઇઝ ઇક્વલ ટુ શું થશે 2πr. એનું શું મળશે તમને કે સાહેબ એનું પરિઘ મળશે. આ પાર્ટ 2 છે. ઓકે ચલો અહીંયા હું રફ કરું છું, મારી જોડે જગ્યા નથી એના કારણે. ચલો પાર્ટ 3 અહીંયા કન્સિડર કરીએ છીએ. ચલો ટોટલ ચુંબકીય ક્ષેત્ર બી બરાબર માનકમાં બી લખી શકો છો. ચલો અહીંયા તમામને બહાર નીકાળીએ છીએ. અહીંયા માત્ર ડીએલ વધે છે તો μ0/4π IR upon r² + x² રેઝ ટુ 3/2 ઇન્ટુ અહીંયા શું વધશે કે 2πr વધશે. 2πr વધે છે. ચલો પાઈ કટ થશે. R2 અહીંયા કટ થશે તો પરિણામે ચુંબકીય ક્ષેત્ર તમને શું મળે છે μ0 એઝ ઇટ ઇઝ અપોન 2 અહીંયા r ઇન્ટુ r એટલે શું થશે I r² અપોન r² + x² રેઝ ટુ 3/2. ધારો કે આ રિંગના n જેટલા આંટા હોય, જો આ રિંગના n જેટલા આંટા હોય તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર તમને શું મળે છે μ0 ni r² અપોન 2 r² + x² રેઝ ટુ કેટલા મળે છે 3/2 મળે છે. આ તમારી થિયરી વર્તુળાકાર રિંગના કારણે ઉદ્ભવતી થિયરી તમને અહીંયા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ છીએ કે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે અને એના રિંગ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે રિંગ હોય, ઓકે રિંગ હોય, આ રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો હું અહીંયા તમને આકૃતિ સાથે સમજાવીએ છીએ. ચલો અહીંયા ધ્યાન આપીશું. તમને કહું છું ભાઈ અહીંયા ધ્યાન આપજો. હવે અહીંયા ધ્યાન આપશું કે આ જે રિંગ છે આ રિંગની ત્રિજ્યા છે r. આ વિદ્યુત પ્રવાહ આધારિત ખંડ આઈડિયલ કન્સિડર કરીએ છીએ. ચાલો આ આઈડિયલ છે. હવે ધ્યાન આપશું, મારે આ રિંગના કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, મારે રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આટલું અંતર કેટલું છે કે સાહેબ x જેટલું છે. આટલું અંતર કેટલું છે x જેટલું છે. આટલું અંતર કેટલું છે x જેટલું છે. આમાં P બિંદુ છે. હવે મને કુલ ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર મળ્યું B બરાબર μ0 ni r² 2r² + x² રેઝ ટુ 3/2. હવે જ્યારે મારે કેન્દ્ર આગળ શોધવું હોય તો મારે આ જે x જેટલું અંતર હોય ને એને અવગણવું પડે. ઓકે તો અહીંયા પહેલો પોઈન્ટ લખીએ છીએ કે રિંગના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર, પાસે નહીં કહી શકાય, કેન્દ્ર આગળ જ ચુંબકીય ક્ષેત્ર કન્સિડર કરીએ છીએ. તો જ્યારે રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો તમે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ છેદમાં શું કન્સિડર કરો છો 0 કન્સિડર કરો છો. તો પરિણામે B બરાબર μ0 ni r² છેદમાં શું વધે છે 2 r². એક્સની જગ્યાએ તમે શું કન્સિડર કરો છો 0 કન્સિડર કરો છો અને એની કેટલી ઘાત છે 3/2. ચલો r2 કટ થશે ને છેદમાં તમને વધે છે શું μ0 ni r² ભાગ્યા 2r³ થશે. ચલો આ 3 કેન્સલ થશે, સમગ્ર કેન્સલ થાય છે તો પરિણામે ચુંબકીય ક્ષેત્ર B બરાબર તમને શું મળશે મુન્ની ભાગ્યા 2r એટલે કે μ0 ni ભાગ્યા 2r. આ મોસ્ટ આઈએમપી સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. આના પર આધારિત લગભગ એક્ઝામની અંદર 4 થી 5 દાખલા આપણી એક્સરસાઇઝની અંદર 4 થી 5 દાખલા ઓલરેડી પૂછાઈ ચૂકેલા છે. એટલે આપણે સોલ્વ કરીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. બરાબર છે. ચલો આ રિંગના કેન્દ્રની વાત થઈ. હવે ધારો કે રિંગથી x અંતરે શોધવું હોય, કેટલા અંતરે શોધવું હોય x અંતરે શોધવું હોય. ચલો અહીંયાથી લઈ લઈએ છીએ. બીજો કેસની વાત કરીએ છીએ
રિંગના કેન્દ્રથી x અંતરે, ચાલો રિંગના કેન્દ્રથી x અંતરે મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો બેઝિક સૂત્ર મારા જોડે શું છે? B ઇઝ ઇક્વલ ટુ μ0 ni r². હવે ધ્યાન આપજો, આટલું અંતર છે r, આટલું અંતર છે x. આ બંનેમાંથી સૌથી મોટું અંતર કેટલું થાય કે સાહેબ x થશે. તો xની સરખામણીમાં r કેવા છે? નાના છે. ચલો, x ઇઝ વેરી લાર્જર ધેન r. સો આરને શું કરીએ છીએ? નિગ્લેક્ટ કરીએ છીએ. બરાબર છે. આરને છેદમાંથી તમે શું કરો છો? નિગ્લેક્ટ કરો છો. એની જગ્યાએ શૂન્ય પુટ કરીએ છીએ. અંશમાં શૂન્ય નહીં કરવો, છેદમાં શૂન્ય કરવો. ઓકે, ચલો μ0 ni, ચલો અહીંયા 2 આરની જગ્યાએ શૂન્ય લખીએ છીએ. અહીંયા શું વધે છે? x² અને એની કેટલી 3/4 ઘાત, 2 2 કટ થશે. તો રિંગના કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0 ni r² અપોન શું થશે? 2x³ થશે. વિદ્યાર્થી મિત્રો, આ એક મોસ્ટ આઈએમપી થિયરી આજે આપણે અભ્યાસ કર્યો છે કે વર્તુળાકાર રિંગના કેન્દ્રથી કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે કે સાહેબ μ0 ni ભાગ્યા 2r. રિંગના કેન્દ્રથી x અંતરે આવેલા p બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? b બરાબર μ0 ni r² અપોન 2x³ થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ થિયરી એક મોસ્ટ આઈએમપી થિયરી છે કે જ્યારે પેપર થોડું ડિફિકલ્ટ હોય તો આ પ્રકારની થિયરી પૂછાતી હોય છે 3 માર્ક્સની અંદર. બરાબર છે. ઓકે, દરેક વિદ્યાર્થીએ કમ્પલસરી વિડીયો જોઈ અને મને આ થિયરી છે એ મને કમ્પલસરી દરેક વિદ્યાર્થીએ મને મોકલી આપવી. બરાબર છે. અને કોઈ પણ વિદ્યાર્થીને આ થિયરીની અંદર કોઈ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોન્ટેક્ટ દ્વારા તમે મને જણાવી શકો છો કે જેથી તમને ડાઉટ ક્લિયર થાય અને તમને વધારેમાં વધારે સારી ખબર પડે. ઓકે, આના જ આધારિત વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર આધારિત એક્ઝામ્પલ એ તમારી એક્સરસાઇઝમાં આપેલા છે કે જે તમારા હોમવર્કની અંદર તમારે કન્સિડર કરવાના છે. બરાબર છે. આપણે અહીંયા ઓલરેડી ગણાવવાના તો છીએ જ. બરાબર છે. તો પણ તમે ઘરે જાતે પોતાની રીતે શું કરી શકો છો? ટ્રાય કરી શકો છો. બરાબર છે. ઓકે, ત્યાર સુધી નેક્સ્ટ લેક્ચરની અંદર નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. આભાર સર, ધન્યવાદ.